યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ કે પછી દુનિયા આખાના રાષ્ટ્રપતિ? જ્યારથી ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિની ખુરશી પર બેઠા એના પછી એમણે એક પછી એક જેવા નિવેદનો આપ્યા છે, કહો કે જેવી હરકતો એમણે કરી છે, એને જોતા તો એવું જ વિચાર આવે કે આ ભાઈ પોતાના અમેરિકાના નહીં વિશ્વ આખાના રાષ્ટ્રપતિ માનતા હશે. પહેલા પણ આપણે ટ્રમ્પ વિશે ગોષ્ઠી કરેલી છે, ખાસ તો એ ફરીવાર રાષ્ટ્રપતિની ગાદી ઉપર બેઠા એના પહેલા જ દિવસે જે ધડાધડ એમણે નિર્ણયો લીધા કે જે ભારતને સીધા અસર કરતા હતા, એ નિર્ણયો વિશે આપણે અગાઉ ગોષ્ઠી કરેલી હતી. પણ આજે બનવું એવું કે આપણી સંવિધાન કરિયર એકેડેમીના અમદાવાદ સેન્ટર ઉપર યુપીએસસીની બેચના ઓફલાઈન વિદ્યાર્થીઓ સાથે અમે ટ્રમ્પ વિશે થોડીક ચર્ચા કરી રહ્યા હતા. ચર્ચા કરતા કરતા વિચાર આવ્યો કે આજે ટ્રમ્પ વિશે ગોષ્ઠી કરીએ તો મજા આવશે. ટ્રમ્પ ઘણા બધા કારણોથી એ ચર્ચામાં રહેતા જ હોય છે, પણ આ વખતે ભારતને લઈને ફરીવાર ચર્ચામાં આવ્યા છે. કેવી રીતે? તો છેલ્લા અમુક દિવસો મહિનાઓમાં જાણે કે એમણે વિશ્વ આખામાં એક ભૂકંપ સર્જ્યો છે. ટ્રેડ વોર એમણે શરૂ કરાવડાવી દીધું છે, ટેરિફ્સ ઇમ્પોઝ કરીને. ટેરિફ એટલે કે જ્યારે તમે બીજા કોઈક દેશમાંથી માલ સામાન મંગાવતા હો, ઇમ્પોર્ટ કરતા હો, આયાત કરતા હો, તો એના ઉપર તમારા દેશની સરકાર ચોક્કસ ટેક્સીસ નાખશે, કરવેરા નાખશે, એને ટેરિફ કહેવાય સરળ શબ્દોમાં. હવે ટેરિફ માપસર ન હોવા જોઈએ. જો એ બહુ વધારે હોય તો એનાથી તકલીફ શું થાય? એ દેશનો માલ સામાન તમારા દેશમાં સરળતાથી નહીં વેચાય, કારણ એ માલ સામાનની તમે આયાત કરી, એને તમારા દેશમાં બહુ ટેક્સીસ ચૂકવવાના છે, એનાથી એ માલ સામાન તમારા બજારમાં મોંઘું થશે, અને મોંઘું થશે તો લોકો એને સરળતાથી ખરીદશે નહીં, હા ને? તો એટલા માટે ટેરિફ માપસર ના હોવા જોઈએ. હોવા જ ન જોઈએ એવું આપણે નથી કહેતા, પણ માપસર ના હોવા જોઈએ. ટ્રમ્પે શું કર્યું આપણે જોયું, એક પછી એક દેશો ઉપર બહુ મોટી માત્રામાં ટેરિફ એમણે ઝીકવા માંડ્યા. હવે આ જે યુદ્ધ એક રીતે એમણે શરૂ કર્યું, આપણને લાગતું હતું કે આપણને આની અસર નહીં પડે. આ જે ભૂકંપ એમણે સર્જ્યો છે એની માઠી અસરો આપણા સુધી નહીં પહોંચે, કારણ કે આપણે તો ટ્રમ્પને આપણા મિત્ર જ માનતા. મિત્ર માનતા એટલે જ તો આપણા ઘર આંગણે આપણા અમદાવાદમાં આપણે નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. એક રીતે તો જ્યારે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી હતી તો ત્યાં જઈને આપણે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો. આપણે ત્યાં તો કોઈ વ્યક્તિએ, મને યાદ છે, સ્થળ ભૂલાઈ ગયું, એ ભાઈએ ટ્રમ્પનું આખું એક મંદિર બનાવ્યું છે. ટ્રમ્પને ભગવાન માનીને એની મૂર્તિ બનાવીને કે ફોટોગ્રાફ મૂકીને ભાઈ પૂજા કરી રહ્યા હતા, બરાબર. એ જીતે એના માટે આપણે ત્યાં યજ્ઞ હવન થઈ રહ્યા હતા, બરાબર. તો આપણે તો એમ જ માનીએ છીએ ને કે ટ્રમ્પ તો આપણા મિત્ર છે, તો આ બધાની અસર આપણા ઉપર નહીં પડે. પણ આ તો પોલિટિક્સ છે, રાજકારણ છે, ને એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરનું રાજકારણ. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કોઈ તમારા કાયમી મિત્ર ન હોય કોઈ તમારા કાયમી શત્રુ. જે આજે તમારો મિત્ર છે બને કે કાલ ઉઠીને જ તમારો વિરોધી થઈ જાય. અને ટ્રમ્પે આ વાતને સાચી કરી બતાવી. ભારતને પણ એને ભરડામાં લઈ લીધું. શું કર્યું? થોડા વખત પહેલા એ ભાઈએ જાહેરાત કરી કે ભારતથી અમે જે માલ સામાન મંગાવીએ છીએ, અમુક ચોક્કસ માલ સામાન, એ ગુડ્સ ઉપર અમે 25% ટેરિફ લગાડીશું. 25% આમ તો વધારે કહેવાય, બટ ઇટ વોઝ બેરેબલ, થઈ જશે, ચાલે. પણ પછી હમણાંની જ વાત છે, ટ્રમ્પે ઘોષણા કરી કે આ 25%માં બીજા 25% ઉમેરી દો, 25%માં બીજા 25% ઉમેરી દો, અને આની સાથે હવે ટેરિફ થઈ જાય કુલ 50%. 50% ટેરિફ એટલે બહુ વધારે કહેવાય, બહુ વધારે કહેવાય. અને ખાસ તો ભારત માટે બહુ જ વધારે કહેવાય, કારણ ભારત માટે અમેરિકાનું બજાર એ બજારોમાંનું એક છે કે જે સૌથી વધારે મહત્વ ધરાવે છે આપણા માટે. લગભગ $87 બિલિયન જેટલો વ્યાપાર આપણો અમેરિકા સાથે છે. આપણા માટે સૌથી મોટા બજારો પૈકીનું એક એટલે અમેરિકાનું બજાર. ખાસ તો આપણા ટેક્સટાઇલ્સ, જેમ, જ્વેલરી, આ બધી આઇટમ્સ કે જેની અમેરિકાના માર્કેટમાં બહુ ખપત છે, એનું કન્ઝમ્પશન ત્યાં આગળ ખૂબ સારું છે. જો એ જ બધી વસ્તુ આ 50% ટેરિફના કારણે મોંઘી થઈ ગઈ તો પછી આપણે કરીશું શું? ભાઈએ તો 50% ટેરિફ ઝીકી દીધું, અને હવે લાગુ પણ પડી ગયું છે કે જેની સીધી અસર અત્યારે તમને સુરત ને ઘણી બધી જગ્યાએ ટેક્સટાઇલના સેક્ટરમાં જોવા મળશે.
હવે સવાલ થાય કે ટ્રમ્પે આવું કેમ કર્યું, મિત્ર બેવફા કેમ બની ગયો? તો આની પાછળ અલગ અલગ થિયોરીઝ રજૂ કરવામાં આવે છે. મેં જોયું પાછલા 2-3 દિવસમાં કે દરેક જણ પોતાની એક નવી થિયોરી લઈને આવે છે. બરાબર, ટીવી ન્યૂઝ ચેનલ્સને તો હવે આપણે મીડિયા ગણતા જ નથી, પણ જેમ લોકો ઓલ્ટરનેટિવ મીડિયા તરીકે યુટ્યુબને જોઈ રહ્યા છે, એના ઉપર પણ વિડીયોઝ જે પ્રકારના રજૂ થાય છે એમાં પણ સતત બાયસીસ જોવા મળે છે. એટલે આજની આ ગોષ્ઠીનો ઉદ્દેશ્ય એ છે કે આજે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સાથે અર્થકારણની જે વાતો છે એને કોઈ પણ પ્રકારના બાયસીસથી મુક્ત કરીને સરળ શબ્દોમાં આપણે સમજવાની કોશિશ કરીએ. ટ્રમ્પે આવું કેમ કર્યું? તો ટ્રમ્પે 50% ટેરિફ ઝીકવા પાછળનું કારણ આ રજૂ કર્યું છે કે ભાઈ ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદી રહ્યું છે, ક્રૂડ ઓઇલ, અને એમ કરીને એ રશિયા યુક્રેન વોરમાં રશિયાનો સપોર્ટ કરી રહ્યું છે, એઝ ઇફ વી આર ફંડિંગ દેટ વોર. આપણે એ યુદ્ધ માટે ફંડિંગ પૂરું પાડી રહ્યા છીએ. અમેરિકાના વ્હાઇટ હાઉસના ટ્રેડ એડવાઇઝર પીટર નવારો, એમણે તો આજે એક સ્ટેટમેન્ટ આપ્યું, જે સ્ટેટમેન્ટ ઘણું કોન્ટ્રોવર્શિયલ બન્યું. એમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે, આનો લાભ ભારતના અમુક ચોક્કસ કુટુંબોને થઈ રહ્યો છે. એમને એમ નથી કહ્યું કે કુટુંબોને થઈ રહ્યું છે, એમણે કહ્યું કે ચોક્કસ જ્ઞાતિના કુટુંબોને થઈ રહ્યો છે, ચોક્કસ કાસ્ટના ફેમિલીઝ આનાથી પ્રોફિટ મેળવી રહ્યા છે. બરાબર, આને એમણે કાસ્ટ સાથે જોડ્યું. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બધું છે શું. સ્પેસિફિક જ તમને જણાવી દઉં. વાત અહીં આગળ મુકેશ અંબાણીની છે કે મુકેશ અંબાણી આ રશિયાથી ભારત જે ઓઇલ ખરીદી રહ્યું છે એના સૌથી મોટા લાભાર્થી રહ્યા છે. તો વાતો શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન આ ગોષ્ઠીમાં કરવો છે. ખરા અર્થમાં તો આ વાતની શરૂઆત છે 2022થી થાય છે. 2022 કે જ્યારે રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું. આની થોડીક પૃષ્ઠભૂમિ આપણે પહેલા બાંધી દઈએ. રશિયા યુક્રેન યુદ્ધનું જે રાજકારણ છે એમાં આપણે નથી જતા. આપણને સીધી જે સ્પર્શે છે એ બાબતોનું રાજકારણ આપણે પહેલા સમજીએ. રાજકારણ અને અર્થકારણ બંને. ભારતમાં આપણું એનર્જી કન્ઝમ્પશન બહુ વધારે છે. આપણે ત્યાં ઉર્જાની બહુ જરૂરિયાત રહે છે. વિશ્વના એ દેશો કે જેમનું એનર્જી કન્ઝમ્પશન સૌથી વધારે હોય એ દેશોની જ્યારે યાદી બનાવાય તો એમાં લગભગ 3જા નંબર ઉપર આપણે આવીએ. વિચારો કે આપણું એનર્જી કન્ઝમ્પશન કેટલું બધું વધારે હશે. પણ તકલીફ એ છે કે એનર્જી કન્ઝમ્પશન આટલું બધું વધારે હોવા છતાં આપણા દેશમાં ક્રૂડ ઓઇલનું પ્રોડક્શન એટલું બધું નથી થતું, જોઈએ એટલું નથી થતું. આંકડા પ્રમાણે ભારતમાં ક્રૂડ ઓઇલની જેટલી જરૂરિયાત છે એનું લગભગ 85% જેટલું ક્રૂડ ઓઇલ આપણે વિદેશથી મંગાવીએ છીએ. 85% જેટલું આપણે ક્રૂડ ઓઇલ વિદેશથી મંગાવીએ છીએ. વિચારો કે જો અન્ય દેશોમાંથી આપણને ક્રૂડ ઓઇલ ન મળે તો આપણી સ્થિતિ શું સર્જાય? એનર્જી ક્રાઇસિસ આપણે ત્યાં સર્જાય ને. અલગ અલગ દેશોમાંથી આપણે ક્રૂડ ઓઇલ મંગાવતા હોઈએ. મેઇનલી આપણે પહેલેથી મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીઝમાંથી, જેમ કે સાઉદી અરેબિયાની વાત કરી, ઈરાકની વાત કરી, આ બધા દેશોમાંથી આપણે ક્રૂડ ઓઇલ મંગાવતા રહ્યા છીએ. પણ હવે સ્થિતિ બદલાઈ ફેબ્રુઆરી 2022થી. રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યું, ઇન્વેઝન કર્યું. એના પછી પશ્ચિમના જે દેશો છે એમણે રશિયા ઉપર સેન્કશન્સ ઇમ્પોઝ કર્યા, પ્રતિબંધો લાદ્યા. હવે જેવા પ્રતિબંધો લાદવામાં આવ્યા એની સાથે જ રશિયા માટે એનું ક્રૂડ ઓઇલ વેચવું એ મુશ્કેલ બની ગયું, કારણ કે એને હવે પોટેન્શિયલ બાયર્સ ત્યાં આગળ વધારે નહીં મળે. બરાબર ને? કારણ કે એના ઉપર સેન્કશન્સ લાગેલા છે. ભારતની સ્થિતિ શું? ભારત પણ અલગ અલગ દેશો પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવતું, હા, એમ આપણે રશિયા પાસેથી પણ મંગાવતા. પણ રશિયા પાસેથી આપણે જે ક્રૂડ ઓઇલ મંગાવતા એની માત્રા બહુ ઓછી રહેતી. આંકડો આપને આપું તો 2022 સુધીની સ્થિતિ એ હતી કે આપણું જે ટોટલ ક્રૂડ ઓઇલનો ઇમ્પોર્ટ રહેતો, જેટલી આયાત રહેતી, એમાંથી માંડ 2% જેટલું, 2%થી પણ ઓછું ક્રૂડ ઓઇલ આપણે રશિયા પાસેથી મંગાવતા. 2%થી પણ ઓછું એટલે બહુ એટલે કંઈ ના કહેવાય. બરાબર. પણ હવે પરિસ્થિતિ બદલાઈ. કેમ? રશિયા ઉપર જેવા સેન્કશન્સ ઇમ્પોઝ થયા વેસ્ટર્ન કન્ટ્રીઝના, એટલે એણે ક્રૂડ ઓઇલને ડિસ્કાઉન્ટ ઉપર વેચવાની શરૂઆત કરી. બરાબર. જેને ખરીદવું છે એ ખરીદે, અમે તમને બહુ મોટું ડિસ્કાઉન્ટ આપીશું. સીધું જ છે, બિઝનેસ છે. પ્રોફિટ જ્યાં આગળ વધારે દેખાતો હોય, વસ્તુ જ્યાં સસ્તી વધારે મળતી હોય, તમારે ખરીદવાની હોય. તો ભારતે હવે રશિયા તરફ નજર દોડાવી કે જો અહીંયા આગળ આપણને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસ પર ક્રૂડ ઓઇલ મળતું હોય તો શું ખોટું છે? આપણી રિફાઇનરી એની મદદથી ધમધમશે.
ક્રૂડ ઓઇલ મિડલ ઇસ્ટમાંથી આવે કે પછી રશિયાથી આવે, આપણને શું ફરક પડે? આપણને તો ફરક એટલાથી પડે કે આપણને સસ્તું પડવું જોઈએ. તો આપણે હવે રશિયા પાસેથી ખરીદવાની શરૂઆત કરી. ખરીદતા ગયા. આજની સ્થિતિ એ છે, છેલ્લા આંકડા પ્રમાણે ભારત જે અલગ અલગ દેશોમાંથી ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ્સ કરે છે એમાં 1/3 કરતાં પણ વધારે, મતલબ કે 33, 34, 35% પણ વધારે ક્રૂડ ઓઇલ આપણે રશિયા પાસેથી ખરીદીએ છીએ. 1/3 કરતાં પણ વધારે આપણા ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટ્સ ક્યાંથી આવે છે? રશિયાથી આવે છે. જે પહેલા 2% કરતાં પણ ઓછું હતું એ આજે 33% કરતાં પણ વધારે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે ટ્રમ્પ કહી રહ્યા છે કે રશિયા ઓછા ભાવે બહુ મોટી માત્રામાં ભારતને ક્રૂડ ઓઇલ વેચી રહ્યું છે, એમાંથી પૈસા કમાઈ રહ્યું છે અને એ પૈસાની મદદથી યુક્રેન ઉપર હુમલા કરી રહ્યું છે. બરાબર? મતલબ કે એક રીતે અર્થ એ થાય કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરી દે, આજે જ બંધ કરી દે, તો રશિયાને પૈસા મળવા બંધ થઈ જાય અને એમ કરીને એ યુક્રેન ઉપર હુમલા ન કરી શકે. બરાબર? આ તો એક રીતે કુતર્ક કહેવાય. બરાબર? રશિયા પાસે કમાવાનું આ એકમાત્ર સાધન થોડું છે. બરાબર? સાધનો બીજા પણ છે. હવે આમાં મુકેશ અંબાણીની વાત ક્યાંથી આવી? તો વાત એવી છે કે જેમ કે આપણે જાણીએ છીએ કે ભારતમાં ઓઇલ રિફાઇનરીઝ છે, ઓઇલ રિફાઇનરીઝનો બિઝનેસ છે કે જેના થકી જ તો આપણે પેટ્રોલ અને ડીઝલનું એક્સપોર્ટ કરી શકીએ છીએ, એની નિકાસ કરી શકીએ છીએ. તો એવું કહેવાય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જે જામનગર રિફાઇનરી છે એને રશિયાના આ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસીસથી સૌથી મોટો લાભ થયો છે. અત્યારે લગભગ આંકડો રજૂ કરાયો છે એ પ્રમાણે જામનગર રિફાઇનરીમાં લગભગ 50% જેટલું ક્રૂડ ઓઇલ એ રશિયન ઓઇલ છે. બરાબર? જો કે આ વાત સાવ નવી નથી. જ્યારથી આ બધું શરૂ થયું ત્યારથી આ ચર્ચાઓ આવી રહી હતી, રિપોર્ટ્સ આવી રહ્યા હતા કે આ બધાનો સૌથી મોટો લાભ એ અમુક ચોક્કસ પરિવારોને થઈ રહ્યો છે અને એમાં પ્રમુખતાથી નામ લેવાય છે મુકેશ અંબાણીનું. 2022માં જ્યારથી રશિયાએ બહુ મોટા ડિસ્કાઉન્ટ્સ આપવાની શરૂઆત કરી ને, તો સ્વાભાવિક છે કે તમને ક્રૂડ ઓઇલ ઓછી કિંમતે મળે છે અને હવે તમે એમાંથી જ્યારે પેટ્રોલ અને ડીઝલ બનાવો છો તો પછી એની પડતર કિંમત જ ઘટી ગઈ. તો તમારે પેટ્રોલ અને ડીઝલ પણ ભારતના બજારમાં ઓછા ભાવે વેચવા જોઈએ. પણ શું તમને એવું યાદ છે કે છેલ્લા 2-3 વર્ષમાં તમે પેટ્રોલ અને ડીઝલ માટે શું કિંમતો ચૂકવી છે? લગભગ 90-95 રૂપિયા. અત્યારે પણ એટલી જ છે ને? આ છેલ્લા ઘણા સમયથી આપણે ચૂકવી રહ્યા છીએ. તો સવાલ એ થાય કે જો તમને પડતર કિંમત ઓછી છે તો એનો લાભ તમે ભારતના કન્ઝ્યુમર્સ, ભારતના ગ્રાહકોને કેમ ના આપી શકો? જો તમે ત્યાંથી ઓછી કિંમતે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યા છો તો પેટ્રોલ અને ડીઝલ પણ ઓછા ભાવે બને છે. તો તમે એ બેનિફિટને પાસ ઓન કેમ નથી કરતા? કન્ઝ્યુમર સુધી કેમ નથી પહોંચાડતા? છેલ્લે ક્યારે આપણે 60 કે 70 રૂપિયા લીટર પેટ્રોલ પુરાવ્યું હશે? યાદ છે? બરાબર? આ એક મોટો મુદ્દો છે. સરકારી જે રિફાઇનરીઝ છે એમને પણ આનો ચોક્કસથી લાભ થયો છે, પણ જે પ્રાઇવેટ પ્લેયર્સને આનો લાભ થયો છે બહુ મોટો છે એવું માનવામાં આવતું. અને સાચું પણ કહેવાય. કેમ સાચું કહેવાય? હું તમને એના ફેક્ટ સાથે લિંક કરીને સમજાવું કે 2022ના જુલાઈ મહિનામાં સરકારે એક મોટું કદમ ઉપાડ્યું. શું કદમ હતું એ? જ્યારે કોઈ કંપની એ પોતાની કોઈ નવી ટેકનોલોજી કે કોઈ નવી આવડતના કારણે નહીં, પરિસ્થિતિઓ સર્જાઈ એવી હોય કે જેના લીધે એનો પ્રોફિટ વધે એમ કરીને કમાઈ રહી હોય. મતલબ કે તમે કોઈ નવી સ્કિલ એડ નથી કરી રહ્યા, તમારી પાસે કોઈ નવું ઇનોવેશન નથી, કોઈ નવી ટેકનોલોજી નથી, પણ સ્થિતિઓ જેવી સર્જાય છે કે જે તમારી તરફેણમાં વધુ છે અને એના કારણે તમે ખૂબ કમાઈ રહ્યા છો. તમે જાતે કશું જ નવું નથી કરતા પણ પરિસ્થિતિનો ભરપૂર લાભ તમને મળી રહ્યો છે. બરાબર? જેમ કે આ ઓઇલ માર્કેટિંગ કંપનીઝને એ વખતે મળી રહ્યો હતો. આમ કરીને જ્યારે તમે કમાણી કરતા હો તો આવી કમાણી માટે એક શબ્દ વપરાય છે ઇકોનોમિક્સમાં જેને કહેવાય વિન્ડફોલ ગેઇન્સ. વિન્ડફોલ ગેઇન્સ. તો કંપનીઓ એ વખતે વિન્ડફોલ ગેઇન્સ ખૂબ કરી રહી હતી. આ બધી કમાણી એ લાખો કરોડોમાં હોય છે, બિલિયન્સમાં હોય છે. બરાબર? આપણી કલ્પનાથી એ ઘણું જ આગળ છે. બરાબર? અમુક હજાર કે અમુક લાખ કે અમુક કરોડની વાત નથી, આ લાખો કરોડની વાત હોય છે. બરાબર? તો આ કંપની આ રીતે વિન્ડફોલ ગેઇન્સ કરી રહી હતી. તકલીફ એ આવી કે કંપનીઓનો નફો વધતો કે જ્યારે એ લોકો પેટ્રોલ અને ડીઝલને એક્સપોર્ટ કરતા.
એ વખતની ઇકોનોમિક સિચ્યુએશન આપણે ત્યાં એવી હતી કે જો આ કંપનીઓ ભારતના બજારમાં પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય કરે અને એનાથી એમની જેટલી કમાણી થાય એના કરતાં વધારે કમાણી થતી કે જો તેઓ પેટ્રોલ અને ડીઝલને એક્સપોર્ટ કરે, તો કંપનીઓ તો શું કરવાની? જ્યાં વધુ નફો દેખાય ત્યાં આગળ દોડવાના. તો એ વધુને વધુ એક્સપોર્ટ કરવા માંડ્યા. સ્થિતિ એ સર્જાઈ, એ એક્સપોર્ટ એટલું બધું કરતા કે ભારતના ડોમેસ્ટિક માર્કેટની અંદર એ પૂરતો સપ્લાય નહોતા આપી શકતા. અને એટલે જ તો 1.5-2 વર્ષ પહેલાની સ્થિતિ કદાચ તમને યાદ પણ હશે કે એવું બનતું કે આપણે પેટ્રોલ કે ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપ પહોંચીએ અને ત્યાં આગળ આપણને કહેવામાં આવે કે પેટ્રોલ ખલાસ થઈ ગયું છે, અત્યારે નથી. આ તે વળી કેવી વાત? પેટ્રોલ પંપ ઉપર જ પેટ્રોલ ન હોય. તો આ એટલા માટે થતું કે આ લોકો એક્સપોર્ટ્સ ઉપર વધારે ધ્યાન આપતા. કરો કમાવ, ના કોણ પાડે છે? પણ ઇન્ડિયાના ડોમેસ્ટિક માર્કેટમાં જેટલી જરૂરિયાત છે એટલો સપ્લાય તો તમે પૂરો પાડો, હા કે ના? પણ આ લોકો કરતા નહીં. જો આવું જ થતું રહે તો પેટ્રોલ અને ડીઝલના જે દામ ઓલરેડી આપણે વધારે ચૂકવી રહ્યા છે એ ઓર વધે, 100ની ઉપર ચાલ્યા જાય અને આપણે હસતા મોડે ચૂકવતા પણ રહીએ. એટલે સરકાર સફાળી જાગી ઉઠી કે આને તો રોકવું પડશે, નહીં તો ભારતમાં ફુગાવાની અસર ખૂબ ખરાબ થઈ જશે. તો ભારત સરકારે કર્યું શું? જુલાઈ 2022માં આ જે વિન્ડફોલ ગેઇન્સ કંપનીઓ કરી રહી હતી એના ઉપર ટેક્સ નાખ્યો કે જેને કહેવાય વિન્ડફોલ ટેક્સ. આવા વિન્ડફોલ ગેઇન્સ ઉપર જ્યારે સરકાર ટેક્સ નાખે ને તેના માટે શબ્દ વપરાય વિન્ડફોલ ટેક્સ. અને વિન્ડફોલ ટેક્સ નાખીને સરકારે હવે કમાણી કરવા માંડી, જે જરૂરી પણ હતું. પણ હવે જોવાની વાત એ છે કે 30 મહિના પછી, લગભગ 30 મહિના પછી સરકારે આ વિન્ડફોલ ટેક્સને નાબૂદ કરી દીધો છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં ભારત સરકારે આ વિન્ડફોલ ટેક્સને કાઢી નાખ્યો છે, કે જેનો સીધો અર્થ એ થાય કે અત્યારે પણ જો રશિયન ઓઇલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસીસ પર આ કંપનીઓ ખરીદતી હોય અને એમાંથી મસમોટો નફો રળતી હોય તો એમણે વિન્ડફોલ ટેક્સ ચૂકવવાનો થતો નથી. આનો સીધો અર્થ એ થાય કે એમણે પહેલા જેવો વિન્ડફોલ ટેક્સ ચૂકવવાનો થતો નથી. જો ટેક્સ ચૂકવવાનો થતો હોત પહેલાની જેમ તો એ ટેક્સથી સરકારે જે આવક કરી એ આવકનો ઉપયોગ મારા તમારા કલ્યાણ માટે સરકાર કરત, યસ. પણ હવે જેમ કે ટેક્સ જ નથી તો એ જે કોઈ પણ પ્રોફિટ થાય છે બધો કંપનીઓનો પોતાનો, બરાબર? એમાં આપણા ભાગે કંઈ ના આવે. આટલું તો આવવું જોઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટે, પણ એ પણ નથી આવતું. નથી, વિન્ડફોલ ટેક્સથી આપણને કોઈ લાભ હવે મળવાનો નથી, પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટીને આપણને કોઈક લાભ મળવાનો. અને એને જ કારણે અત્યારે એ વાત બહુ પ્રકાશમાં આવી રહી છે કે આનો લાભ ચોક્કસ ફેમિલીઝને થઈ રહ્યો છે. પણ સાથે હું આપને એ પણ જણાવું કે આજે જ ઇન્ડિયન એક્સપ્રેસમાં એક આર્ટિકલ આવેલો હતો, એમાં જે એક રજૂઆત કરવામાં આવી છે કે આપણે જેટલું માનીએ છીએ કે રશિયન ઓઇલ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસીસથી મળવાના કારણે આ કંપનીઓને બહુ મોટો નફો થયો, વાસ્તવમાં નફો એટલો બધો નથી. નફો છે, નથી એવું નથી, પણ આપણે જેટલું ધારીએ છીએ એ એવડો મોટો નફો નથી. આપણે હંમેશા બંને પક્ષ જાણવા જોઈએ. પહેલો પક્ષ વધારે મજબૂત છે એટલે એની ડિટેલમાં મેં ચર્ચા કરી, પણ સાથે ફક્ત એ જ આપણો અભિપ્રાય ન બની જાય આપણે, અથવા તો એ જ અભિપ્રાય બને તો બને, પણ એની સાથે બીજો જે પક્ષ છે એ પણ આપણે સાંભળેલો હોવો જોઈએ. એટલા માટે હું આ પક્ષ આપને જણાવી રહ્યો છું કે આજે જે આપણી સમક્ષ રિપોર્ટ આવ્યો છે એ સૂચવે છે અને પ્રોપર આંકડાઓ સાથે આપણને સમજાવે છે કે આપણે જેટલું માનીએ છીએ એટલા મોટા વિન્ડફોલ ગેઇન્સ જે તે સમયે આ કંપનીઓએ કર્યા નહોતા, બરાબર છે? ઓકે, સવાલ કે શું ટ્રમ્પે ખરેખર આપણે રશિયા પાસેથી ઓઇલ ખરીદીએ છીએ એના જ કારણે આપણા ઉપર ટેરિફ વધારી દીધું છે કે જે આપણા નાના ઉદ્યોગોને બહુ નુકસાન કરી રહ્યું છે? જેનો જવાબ હા હોય તો પછી આખી આ થિયોરીને આપણે સમજવી પડે કે જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું જે રીતનું લિંકેજ છે મેં આપને સમજાવ્યું. પણ જો પેલા સવાલનો જવાબ ના હોય કે જે ઘણા ના પાડે છે, બરાબર, તો પછી આ થિયોરી બાજુ પર ચાલી જાય અને આપણે બીજી એક દિશામાં પણ વિચારવું પડે. કઈ દિશામાં? તમે છેલ્લા અમુક દિવસોમાં એક સમાચાર વારંવાર વાંચ્યા અને સાંભળ્યા હશે કે ભારત અને અમેરિકા વચ્ચે એક બહુ મોટી ટ્રેડ ડીલ, વેપાર માટેની સંધિ થવાની છે. પણ છેલ્લા સમાચાર આવ્યા કે સંધિ ભાંગી પડી. કેમ ભાંગી પડી? તો ઇન્ડિયા અને યુએસએ વચ્ચે આ જે ટ્રેડ ડીલ થવાની હતી એમાં મોટાભાગના મુદ્દાઓ પર સહેમતિ સધાઈ ગઈ હતી. પણ એક મુદ્દો હતો કે જ્યાં આગળ બંને સામસામે આવી ગયા હતા, અને મુદ્દો હતો કે ટ્રમ્પ ઈચ્છતા હતા કે અમેરિકાની જે કંપનીઝ છે એમના માટે તમે ભારતમાં એગ્રીકલ્ચર, ડેરી સેક્ટરના દરવાજા ખોલી દો. ભારતમાં તમે એગ્રીકલ્ચર, ડેરી સેક્ટરના દરવાજા ખોલી દો.
એમનો જે માલ સામાન છે ને અહીંયા આગળ ઠલવાવા દો, બરાબર. પણ એવું કહેવાય છે કે ભારત આના માટે તૈયાર નહોતું. ભારતમાં એગ્રીકલ્ચર સેક્ટર, આપણા ખેડૂતો એ આમ પણ ગરીબ દયનીય સ્થિતિમાં છે. આવામાં જો ફોરેન ગુડ્સ અહીંયા આગળ ઠલવાય તો પછી સ્થિતિ શું સર્જાય? ભારતમાં તો એગ્રીકલ્ચર સેક્ટરની સ્થિતિ એ છે કે એમાં આપણે આપણી પ્રાઇવેટ કંપનીઝને પણ બહુ નથી આવવા દેતા, હે ને? જેમ કે માર્કેટની દ્રષ્ટિએ જોઈએ તો આપણે એપીએમસીની સિસ્ટમ બનાવેલી છે, એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીઝ. સરકારની મંડીઓ હોય છે કે જ્યાં આગળ માલસામાન વેચવામાં આવે. સરકાર એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ, ખેત પેદાશો માટે ટેકાના ભાવ, એમએસપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસ જાહેર કરતી હોય છે. તો યેનકેન પ્રકારે સરકારની એવી એક મશીનરી છે, એક મેકેનિઝમ છે કે જેની મદદથી આપણે આપણા ફાર્મર્સ, આપણા એગ્રીકલ્ચર સેક્ટરના જે લેબરર્સ છે એમને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. આવામાં જો આપણે અમેરિકન કંપનીઝ માટે આ સેક્ટર ખુલ્લું કરી નાખીએ તો આ તો ક્ષેત્રનું જ આખું ધોવાણ થઈ જાય. આવી આપણે દહેશત હતી, અને દહેશતના કારણે ટ્રમ્પની જે ડિમાન્ડ હતી કે તમે આ સેક્ટર ખોલી નાખો એ આપણે માનવા તૈયાર નહોતા, બરાબર. ન માન્યા એટલે આખી ટ્રેડ ડીલ ભાંગી પડી. એ ટ્રેડ ડીલ નથી થઈ, બરાબર. ટ્રમ્પ એના કારણે ચીડાયા હતા, બરાબર. આવી એક થિયોરી છે કે ટ્રમ્પ આના કારણે ચીડાયા હતા અને એના કારણે ભારત ઉપર એમણે એક્સ્ટ્રા 25% ટેરિફ ઝીકી દીધું, બરાબર. વચ્ચે તો એમણે ભારત અને રશિયા બંનેની ઇકોનોમી માટે શબ્દ વાપર્યો હતો કે દે આર ડેડ ઇકોનોમીઝ, બરાબર. આપણી અર્થવ્યવસ્થાઓ મરી પરવારી છે, આવા શબ્દો પણ એમણે વાપર્યા હતા. આ ગુસ્સામાં બોલી ગયા હશે, બરાબર. દેટ થિંગ. સાથે એક પક્ષ એ પણ વિચારવું રહ્યું કે જો ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે, અમેરિકાને એ જ વાંધો છે, એના આધારે તેઓ કહે છે કે ભાઈ તમે રશિયાને ફંડિંગ આપી રહ્યા છો યુક્રેનના સામા થવા માટે, એના પર હુમલા કરવા માટે. તો આવો જ આક્ષેપ તો તમારે ચીન ઉપર પણ કરવો જોઈએ. કેમ? આંકડાઓ વાંચો આપ. રશિયા પાસેથી જે દેશો ઓઇલ ખરીદે છે સૌથી વધારે, એમાં બીજા ક્રમે આપણે છીએ. પહેલા નંબર ઉપર ચાઇના છે. રશિયા પાસેથી સૌથી વધારે ક્રૂડ ઓઇલ ચાઇના ખરીદે છે, નહીં કે ઇન્ડિયા. તો જો ભારત ઉપર તમે આ દુનિયાભરના આક્ષેપો લગાવતા હોવ તો ચાઇના ઉપર કેમ નહીં? શું ચાઇનાની તમને બીક લાગે છે? બરાબર. ચાઇનીઝ ડ્રેગનની તમને બીક લાગે છે? બરાબર. દેટ થિંગ. આ વાતો છે. કોઈ પણ મંતવ્ય નક્કી કરતા પહેલા આપણે તમામ પક્ષોને જોવા જોઈએ. અને આ ગોષ્ઠીમાં આપણે એ જ પ્રયત્ન કર્યો કે એક પક્ષ એવું તૈયાર થઈ જાય કે નહીં, બસ હું ચોક્કસ એક ઇન્ડસ્ટ્રીયલ હાઉસ છે, કોર્પોરેટ હાઉસ છે, તો એનું જ આમાં ઇન્વોલ્વમેન્ટ છે ને એના જ લાભ માટે સરકાર કામ કરી રહી છે, એ પ્રમાણે આખું પિક્ચર રજૂ કરું. અને કરનારા કરતા હોય છે. બને કે સાચું પણ હોય, હુ નોઝ, બરાબર. પણ એ વાત કરવાની સાથોસાથ બીજા પણ જે પક્ષો છે, જેમ કે આ ઇન્ડિયા યુએસ ટ્રેડ ડીલનો મામલો, એની પણ આપણે ચર્ચા કરવી જોઈએ. ચોક્કસ ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસને આનો ભરપૂર લાભ થયો છે, એ વાતને કોઈ નકારી ન શકે કે જ્યારે સરકારે ખુદ વિન્ડફોલ ટેક્સીસ આના ઉપર નાખેલા હતા, બરાબર. તો સરકાર માનતી હોય કે આ લોકો વધારે પડતું કમાઈ રહ્યા છે અને દેશના લોકોની સવલતોના ભોગે કમાઈ રહ્યા છે, ત્યારે તેમણે આવડો મોટો ટેક્સ નાખ્યો હોય, બરાબર. તો એ વાત નકારવાની કોઈ કારણ નથી. પણ એની સાથે સંકળાયેલા જે અન્ય પક્ષો છે એને પણ તો આપણે સાંભળવા જોઈએ, એને પણ તો આપણે વિચારવા જોઈએ, પછી આપણે એક મત તૈયાર કરવાનો હોય, બરાબર છે. દેટ્સ ઇટ. આશા રાખું કે આ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થકારણની વાતો સરળ શબ્દોમાં હું તમારા સુધી પહોંચાડી શક્યો હોઈશ. અમારે તો આવી બધી વાતો યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓ સાથે રોજ કરવાની થતી જ હોય, પણ આમાં હું તક ઝડપી લેતો હોઉં છું કે એ વાતોને આપણે આવા જાહેર મંચ ઉપર પણ લઈ આવીએ. કેમ તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જ આવી બધી વાતોને બધાએ માણવી જોઈએ, આપણને બધાને સ્પર્શે છે, બરાબર. દેટ્સ ઇટ. આ વિષય ઉપર આપના પણ કોઈક વિચાર હશે, મને વાંચવા સાંભળવા ગમશે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને એ જે વિચારો હશે એને ધ્યાને લઈને ભવિષ્યમાં કોઈક નવી ગોષ્ઠીઓ આપણે કરતા રહીશું. બસ એ જ. તો આની સાથે આ ગોષ્ઠીને અહીં આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.